ગાઈસ, ગુડ ઇવનિંગ. આજે રાત્રે જમવામાં આપણે લોકો બનાવી રહ્યા છીએ, ગેસ કે આપણે લોકો શું બનાવી રહ્યા છીએ? રાઈટ, ટામેટા ગાંઠિયાનું શાક બનાવી રહ્યા છે. એના માટે મેં તેલ ગરમ કર્યું છે, રાઈ અને જીરું, હિંગ અને આપણા કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પત્તા નાખી દીધા છે. એમાં થોડું લસણ ઝીણું ઝીણું બારીક સમારેલું સૂકું લસણ આપણે નાખ્યું છે. ટામેટાને ઝીણા ઝીણા કટ કરી દીધા હતા. હવે ટામેટાને એકાદ મિનિટ ચડવા દઈશું, જરા તેલની અંદર સાંતળવા દઈશું. થઈ જાય પછી આપણે આપણું જે શાક બનાવવા માટેનું આપણા ગાંઠિયા વગેરે છે એ એડ કરીશું. અત્યારે આપણે થોડું મીઠું એડ કરી દઈએ. સાથે સાથે લાલ મરચું પાવડર એડ કરી દઈએ. હળદર તો મેં પહેલાં જ નાખી દીધી છે જ્યારે ટામેટા નાખ્યા તરત જ. આ શાક સ્પાઇસી અને થોડું સ્વીટ પણ હોવું જોઈએ. ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું. 1 થી 1.5 ગ્લાસ પાણી નાખીને હવે આને થોડી વાર આપણે ગરમ થવા દઈશું બરાબર. પછી એમાં આપણા ગાંઠિયા એડ કરીશું. ત્યાં સુધી આપણે ગોળ સમારીને રેડી રાખીએ સ્વીટનેસ માટે. આપણું પાણી ગરમ થઈ ગયું છે, જે આપણે ટામેટાવાળામાં નાખ્યું હતું. હવે આપણે જનરલી એક જ ગાંઠિયા લેતા હોઈએ છીએ, પણ સાથે સાથે મેં થોડી તીખી સેવ પણ લીધી છે એટલે ટેસ્ટમાં સારી લાગશે. કોથમીર જનરલી ઉપરથી નાખતા હોય છે, હું સાથે જ નાખી દઉં છું. અને હવે આપણે 2-1 મિનિટ જેવું મિક્સ થવા દઈશું. ગાંઠિયા બહુ ઢીલા થઈ જાય ત્યાં સુધી નહીં થવા દઈએ, કારણ કે જમવા બેસીશું ત્યાં સુધી ઓલરેડી એ થઈ જશે. અને જમવાની જો વાર હોય તો આમાં રસો તમારે રાખવો, જરૂર પડે તો પાણી એડ કરી દેવું ફરીથી, જેથી કરીને જમતી વખતે થોડું રસાદાર શાક હોય તો તમને ખૂબ મજા આવશે. તો ગાઈસ, આપણું શાક રેડી છે. હવે સ્વીટનેસ માટે ગોળ એડ કરી દઈએ છીએ. સમારી રાખ્યું છે. તમને જેટલું સ્વીટ જોઈતું હોય એટલું ગોળ એડ કરવાનું. સામાન્ય રીતે વધારે ગોળવાળું શાક સારું લાગતું હોય છે. અને બાજરીના રોટલા, જેમ કે શિયાળાની સિઝન હોય યા તો ચોમાસું અત્યારે ચાલી રહ્યું છે, તો આવી સિઝનમાં આપણે બાજરીના રોટલા સાથે ખાઈ શકીએ. અદરવાઇઝ રોટલી સાથે યા ભાખરી સાથે પણ ખાઈ શકીએ. અને જો વધારે ટાઈમ ન હોય આપણી પાસે ને અચાનક બનાવવું હોય તો ટામેટાને મોટા મોટા કટ કરી નાખીએ અને આ રીતે બનાવી દઈએ તો પણ ચાલે. ને સાથે ખીચડી મૂકી દઈએ કુકરમાં, ફટાફટ થઈ જાય. તો ખીચડી અને શાક પણ સારું લાગતું હોય છે. અને આ શાકને આપણે સર્વિંગ બાઉલમાં લીધા પછી ઝીણી સમારેલી કોથમીર, ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણી સમારેલી ડુંગળીથી ગાર્નિશ કરીને ખાઈએ તો ખૂબ સરસ લાગતું હોય છે. અને થોડી ઝીણી સેવ પણ એમાં એડ કરી શકાય. અને આવા શાકની સાથે તળેલા મરચાં હોય તો મજા જ આવી જાય, તો એ પણ ખૂબ સારા લાગતા હોય છે. શાકમાં આપણે થોડો રસો રાખવાનો છે. આ રીતે લિક્વિડ ફોર્મમાં રાખીશું થોડું, તો જમતી વખત સુધી વ્યવસ્થિત રહેશે. અને જમવા બેસો ત્યારે પણ એકવાર જોઈ લેવાનું, જો જરૂર લાગે તો પાછું થોડું પાણી એડ કરીને ગરમ કરી લેવાનું. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ. તો તમે પણ બનાવો આવું સરસ મજાનું શાક અને એન્જોય કરો. સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ. જોઈ શકો છો તમે, સરસ મજાનું આપણું શાક રેડી છે. શાક વઘારતી વખતે તેમાં તમે જેમ દાળનો વઘાર કરવામાં લવિંગ, તજ આવું બધું એડ કરતા હોય છો, તો એ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. ઓકે, બાય.